ગરમ મસાલા, અનાજ, કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર. ઠેકાણું: પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ. આંતરરાષ્ટ્રીય મહિલા દિને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે અગ્રણી મહિલાઓનું સન્માન તથા પ્રશિક્ષક મહિલા બહેનોને એવોર્ડ અર્પણ કરાયા. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઇદારા શૈક્ષણિક સંકુલના સેન્ટ્રલ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શ્રી પ્રકાશ મોદીના પ્રમુખપદે તથા નગરપાલિકાના મહિલા પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન યાદવના અતિથિ વિશેષ પદે આયોજિત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ઉન્નતિ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ સ્વાગત પ્રવચન આપતા જેએસએસના નિયામક શ્રી જૈનુલ આબેદીન સૈયદે સૌને આવકારતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ મહિલા દિનની ઉજવણી કેમ કરવામાં આવે છે તેના ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આજની નારી માત્ર ગૃહિણી તરીકે નહીં રહેતા સમાજના દરેક ક્ષેત્રે પોતાનું વિશેષતમ યોગદાન પોતાની શક્તિ કાબેલિયત અનુસાર મહત્તમ રીતે સમાજને આપી શકે. આજે આ સંસ્થાનમાં પણ 90% મહિલાઓનો ફાળો છે, જે ભરૂચ જિલ્લામાં સંસ્થાનું નામ રોશન કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. ટૂંકમાં કહીએ તો મહિલાઓએ કૌશલ્યદક્ષ તાલીમ થકી આત્મનિર્ભર બની છે, જે ગૌરવની બાબત છે. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સ્ટાફ સભ્યગણ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખપદેથી બોલતા જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આ કાર્યક્રમમાં આમંત્રિત કરવા બદલ આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. 8મી માર્ચ વિશ્વ મહિલા દિન ઉજવવામાં આવે છે અને 21 જૂને યોગા દિવસ ઉજવવામાં આવે છે. આજે મારે આ સૌને સંદેશ આપવાનો જે મહિલા સશક્તિકરણમાં ખૂબ આગળ નીકળી ગયેલ છે તેઓ નૌસેના, આર્મી કે સીમારક્ષક ક્ષેત્રે પણ મહત્વની યોગદાન આપી રહેલ છે. રમત ગમત ક્ષેત્રે પી.ટી. ઉષા અને અવકાશ યાત્રી તરીકે સુનીતા વિલિયમ્સ પણ એક ઉદાહરણ છે. નારીનું કામ અનેરું ઉમદા છે. નારી તું નારાયણી છે. તે ગૃહકાર્યમાં સાથે પતિના અન્ય કામમાં પણ મદદરૂપ થાય છે. આજે મહિલા યોગના વર્ગો પણ ચલાવે છે. આજે અહીંયા જેને સન્માનપત્ર, પ્રમાણપત્ર, એવોર્ડ કે ગિફ્ટ પ્રાપ્ત કરી છે જે તેમને ઉમદા કામગીરીને કારણે મળી છે, તેમને મારી શુભેચ્છા છે અને વંચિત રહેલાને સતત કાર્યરત રહેવા મારી વિનંતી છે. સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહિલાઓએ જે ભૂમિકા વિવિધ ક્ષેત્રોમાં બજાવી છે તેની માહિતી પ્રદાન કરી હતી. અતિથિ વિશેષ પદેથી બોલતા નગરપાલિકાના પ્રમુખ શ્રી વિભૂતિબેન યાદવ દ્વારા બહેનોને શુભેચ્છા પાઠવી હતી અને મહિલાઓને જણાવ્યું કે તું આગળ વધ, હું તારી પાછળ છું, સૌ સાથે મળીને કામ કરીશું. યાકુબ પટેલ, ભરૂચ. નમસ્કાર. આંતરરાષ્ટ્રીય મહિલા દિન 8મી માર્ચ નિમિત્તે આજે જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા મહિલા સશક્તિકરણ એવોર્ડ અને કૌશલાચાર્ય એવોર્ડ વિતરણ અને મહિલાઓને માર્ગદર્શન માટેનો એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા માન્ય વડાપ્રધાનશ્રીની નેમ મુજબ નારી શક્તિ સે વિકસિત ભારતની દિશામાં કાર્યરત થવા માટે મહિલાઓને આહવાન પૂરું પાડ્યું. આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને ભરૂચ જિલ્લા ભાજપના નવા વરાયેલા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદીએ વિશેષ ઉપસ્થિત રહ્યા અને એમના હસ્તે જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચના જે મહિલા અગ્રણી જેમનું યોગદાન રહ્યું છે એવા શ્રીમતી ઇન્દિરાબેન રાજ, શ્રીમતી મંજુબેન પરમાર તેમજ શ્રીમતી સ્વાતિબા રાઓલ કે જેઓ જિલ્લા શિક્ષણ અધિકારી છે, આ 3 જણનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત જનશિક્ષણ સંસ્થાન ભરૂચના જે તજજ્ઞ ટ્રેનર બહેનો છે તે પૈકી શ્રીમતી સારિકાબેન પ્રજાપતિ, શ્રીમતી છાયાબેન પાટીલ તેમજ શ્રીમતી આબેદાબેન રેઠડા જે ટંકારિયાના રિસોર્સ પર્સન છે એમને આપણે મહિલા કૌશલાચાર્ય એવોર્ડ તરીકે સન્માનિત કર્યા અને એમને ઉત્સાહવર્ધન કર્યું. સાથે સાથે નવા વરાયેલા જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદીને પણ શાલ ઓઢાડીને એમનું અભિવાદન કરવામાં આવ્યું અને
ખૂબ જ મોટી સંખ્યામાં તાલીમાર્થી બહેનો, તજજ્ઞો તેમજ સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો. આભાર. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત પ્રસિદ્ધિ માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.